ફ્રેન્ડ્સ, આજે મેં લીંબુનો રસ બનાવ્યો. લીંબુનો રસ કાઢી અને એના છોતરા કામમાં લેવા માટે થઈને બધાનો રસ મેં કાઢી લીધો. તો જો આ 500ની બોટલ છે, તો 500 ઉપર 350 જેટલો થયો હશે રસ જો. અને આ છાલને પછી મેં ક્રશ કરી દીધી છે જો. અને આ સૂકવવા મૂક્યું છે. એટલે હવે આ સૂકવવા મૂકીએ એટલે 2-3 દિવસમાં સુકાઈ જશે. અત્યારે તાપ ઘણો હોય છે એટલે પછી આપણે તેનો પાવડર બનાવીશું. તે પાવડર તેનો ઉપયોગ લેવા માટે શેમાં લેવો એ પછી જો ફ્રેન્ડ્સ, આપણે આ લીંબુના છાલ રસ કાઢી અને પછી એના છાલ સૂક્યો તો જો એનો પાવડર બનાવવા માટે તૈયાર થઈ જશે. જો મિશ્રણ તૈયાર, એકદમ સરસ કડક કડક થઈ ગયું. જો ફ્રેન્ડ્સ, આપણો આ પાવડર થઈ ગયો. જો આપણો આ પાવડર થઈ ગયો. જો ઘસીને હું બતાવું એના માટે, ઘસવા માટે પાવડર કરવા માટે મેં આ 1 ચમચી લીધો છે પાવડર બનાવી લીંબુનો છાલનો. અને આ અડધી ચમચી નાખી પાવડર આપણો સોડા, એટલે મીઠો ટાટાના સોડા, ખાવાના સોડા આવે એ નાખ્યા. જો 1 ચમચી જેટલું મીઠું નાખ્યું. હવે આ પાવડર આપણો આખું બનાવી દીધું. જો અને હું મારા તાંબાની આ અત્યારે લીંબુના પાવડરથી ઘસ્યો. અને આ જો આગળનો છે. જો કેટલો ફેર છે. જો છે ને મસ્ત બાજુ ઘસાઈ સરસ કેવો સરસ લૂસી નાખ્યો મેં. એટલે પાણીના સન ન રહે ને તો એના ડાઘા પડી જાય, પણ પાણીના સન ના રહે એટલા માટે મેં લૂસી કાઢી. અને અંદર પણ થોડુંક સારું ઉજળું થયું છે. અને આ જો અંદર છે ને, એટલે હું ડિફરન્ટ એટલે બતાવું છું કે આ મેં ઘેર બનાવ્યો આપણે પાવડર, એનાથી એ કર્યું છે મેં. ખાલી એકલું મીઠું અંદર ઉમેર્યું છે અને સહેજ થોડુંક લગી આપણો ખાવાનો સોડા, એટલું જ્યારે જેટલું જોઈએ એટલું આપણે બનાવીને આપણે બનાવવાનું. અને બનાવીને મૂકી રાખો તો પણ ચાલે, પણ તમારે જેમ જોઈએ એમ તમે બનાવો તો વધારે સારું એમ. જો અને મારી વિડીયોને તમે જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.